महोत्सव की आया रे आया। હવે આપણે ગઢપુર તેમજ વડતાલ ધામ એને ડિબેટ તરફ જઈ રહ્યા છીએ, ત્યારે ગઢપુર ધામનો મહિમા ત્યાંથી ડિબેટ ચાલુ થશે. તો ગઢપુર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની પુનિત પદરથથી 64 વખત પાવન થયેલી આ બોટાદની ધરતી છે, જ્યાં અત્યારે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પ્રસ્થાપિત ભગવાન શ્રી હરિના ચરણારવિંદનો શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આ પ્રસંગે ભગવાનને રાજી કરવા માટે દેશ વિદેશથી પધારેલા તમામ વંદનીય ભક્તો વડીલોને વંદન સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ. મહારાજની સાથે અક્ષરધામમાંથી પધારેલા મહામુક્તો જેવા કે ભગાદોશી, શિવલાલ શેઠ, હમીર ખાચર તથા દાદા ખાચર અને કાનાકડિયા જેવાની જન્મભૂમિ બોટાદમાં ઉજવાતા આ શતામૃત મહોત્સવ પ્રસંગે મારા પણ આપ સૌ વડીલોને ચરણ વંદના સાથે જય સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ઘર એવા ગોકુળિયા ગઢપુર ધામથી આપ સૌ વડીલ ભક્તજનોને હેત ભર્યા જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજને અતિશય વહાલા વૃંદાવન સમાન વડતાલ ધામથી આપ સૌ વંદનીય ભાવિકો વડીલોને મારા પણ ભાવ ભર્યા જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, છપૈયામાં પ્રગટ થયેલા ભગવાન શ્રી હરિએ એભલ બાપુના પરિવારનો ભાવ જોઈ જ્યાં કાયમને માટે બેસણા કર્યા છે અને જેને અવની ઉપરનું અક્ષરધામ બનાવ્યું છે તેવું આ ગઢપુર ધામ છે. અરે વાહ, તો સાંભળો, ગઢપુરને અક્ષરધામ જરૂર બનાવ્યું હશે, પણ એ અક્ષરધામમાં જે પોતાનું મૂળ સ્વરૂપ છે તે હરિકૃષ્ણ મહારાજને સ્વહસ્તે ક્યાં પધરાવ્યા? વડતાલમાં જ ને. બોલો બોલો. અરે ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજને તમે શું સમજો છો? પોતાના એક અંગનું માપ લઈને સ્વયં શ્રીજી મહારાજે એ મૂર્તિ તૈયાર કરાવી છે. તો એનો મહિમા સમજવા માટે તો તમારે બીજો જન્મ ન લેવો પડે તો સારું. હરે હે ભગવાન, તો વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે, એના તો તમે દર્શન જ નથી કર્યા લાગતા. મારી બેન, આજે લક્ષ્મીની જ બોલબાલા છે. કદાચ તમને ખબર નહીં હોય કે મહારાજે નારાયણ ભગવાન કરતાં લક્ષ્મીજીને થોડા આગળ પધરાવ્યા છે. તે આ લોકમાં સુખ્યા કરે અને હરિકૃષ્ણ મહારાજ મુક્તિ આપી અને પરલોકમાં સુખ્યા કરે છે. વારે વાહ, તમને તો રૂપિયામાં ભારે રસ લાગે છે. પણ સાંભળો, લક્ષ્મીનારાયણ દેવ તો પછી પધરાવ્યા, પણ સંપ્રદાયમાં સૌ પ્રથમ મૂર્તિની સ્થાપના ક્યાં થઈ એ ખબર છે? કોઈ વાર વડતાલમાંથી નવરાશ મળે તો ગઢપુર લીલાની કથા સાંભળજો. દાદા ખાચરના દરબારમાં મહારાજે સૌ પ્રથમ વાસુદેવ નારાયણની મૂર્તિ પધરાવી હતી. તે કાંઈ કમ નથી હો. અરે બેન, રૂપિયામાં રસની વાત નથી, પણ મારો પ્રશ્ન છે કે લક્ષ્મીજી વગર આવડા મોટા મંડપ બંધાય, મહોત્સવો થાય, મંદિરો થાય, અરે આ ચરણારવિંદની 3600 મઢાય, આવા સારા ઉતારા અને ભોજનાલયો થાય, શિખર ઉપર સોનાના કળશો એમને એમ ઝળહળે. હરે ઉભા રહો. લક્ષ્મીજીને લઈને જ તમે સોનાના કળશની વાત કરો છો ને?
પણ જ્યારે અમારા ગઢપુરમાં મંદિર બનાવવાનું નક્કી થયું ત્યારે ધરતીમાંથી સોનાના કળશ જ નહીં પણ શિખરો સહિતનું આખું મંદિર એ દાદાના દરબારમાં જ બહાર કાઢેલું ને બધાને દર્શન કરાવેલા. એટલે ભગવાનને રાખીએ તો લક્ષ્મીજી તો આવવાના જ છે. ઠીક છે, લક્ષ્મીજીની વાત તો એક બાજુ મૂકીએ, પણ આજે આખા સંપ્રદાયની રાજધાની હોય તો એ વડતાલ છે. ભગવાને સ્વહસ્તે શિક્ષાપત્રીનું લેખન પણ વડતાલમાં જ કર્યું છે. દિવસની શરૂઆત જ આ શબ્દોથી થાય છે કે લીખામી સહજાનંદ સ્વામી સર્વાન જાસ્ત્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષા પત્રિમૃતાલય સ્થિત. હરે હરે. અરે મારી બેન, વચનામૃત ક્યારેય વાંચ્યા છે? શિક્ષાપત્રી તો મહારાજે લખી, પણ વચનામૃત તો મહારાજની સ્વમુખની પરાવાણી છે, જે વેદોનો સાર છે. વિદ્વાન હોય કે પણ વચનામૃત તો દરેકને શીરાની જેમ ગળે ઉતરી જાય. અને તે વચનામૃતની જન્મભૂમિ કઈ છે એ ખબર છે? કોઈ વાર વડતાલમાંથી નવરાશ મળે તો ગઢપુર લીલાની કથા સાંભળજો. એમાં કહ્યું છે કે ગઢપુર વિદ્વાન હોય કે પણ વચનામૃત તો દરેકને શીરાની જેમ ગળે ઉતરી જાય. અને તે વચનામૃતની જન્મભૂમિ કઈ છે એ ખબર છે? એ છે અમારું ગઢપુર. વળી ભક્ત ચિંતામણી સત્સંગી જીવન જેવા શાસ્ત્રો પણ અહીં ગઢપુરમાં જ લખાયા હતા. અને તમે માત્ર શિક્ષાપત્રીને જ પીપોડી વગાડ્યા કરો છો. ગઢપુરના ભક્તો દાદા ખાચર, મોટાબા, લાડુબા વગેરે મહારાજને પ્રાણ જેવા વહાલા છે. અરે એવું છે? તો સાંભળો, એ ગઢપુરવાસી ભક્તોને છોડી એમને રડાવી અને છાની રીતે એ મહારાજ અમારા વડતાલમાં જોબન પગીની મેળીએ છાના રહેવા કેમ આવેલા? હરે હરે. અરે ગઢપુરવાળાને તો મહારાજને શોધવા નાજા જોગ્યાને મોકલવા પડેલા. આ ચરિત્ર વાંચ્યું કે સાંભળ્યું છે ખરું? હવે એ તો બધું ઠીક છે, પણ મહારાજ વધારે ક્યાં રહ્યા? ગઢડામાં કે વડતાલમાં? આપો જવાબ. અરે બેન, આ જગતમાં જન્મ્યા છીએ તો થોડીક રાજરીતને પણ સમજતા શીખો. ગઢપુર ઘર છે તો વડતાલ રાજ કચેરી છે. માણસ પોતાના ઘરમાં ભલે વધારે રહેતો હોય, પણ જીવનના મોટા મોટા નિર્ણયો તો આ રાજ સિંહાસન ઉપરથી જ લેવાય. જેવા કે આચાર્ય સ્થાપના, રણછોડજીનું આગમન, ધર્મકુળ મિલન, શિક્ષાપત્રી લેખન અને હરિકૃષ્ણ મહારાજનું સ્થાપન વગેરે કાર્યો આ વડતાલની ધરતી ઉપર જ થયા છે. અરે રે, આચાર્ય સ્થાપન ત્યાં થયું, પણ આપણા સ્ત્રી સમાજની વાત કરીએ તો આપણા ગુરુવર એવા લક્ષ્મી સ્વરૂપા મોટાબા તો ગઢપુરના જ હતા ને. અને બહેનોની દીક્ષાની શરૂઆત જ ગઢપુરથી થઈ છે. તે સમયે મોટાબાના દીક્ષિત કુલ 700 સાંખ્યોગ બહેનો હતા. અને તે પવિત્ર પરંપરાને પ્રતાપે તો આજે આપણે આટલી નાની ઉંમરે આટલા મોટા સ્ટેજ પર ઊભા છીએ. હા, એ તો બરાબર છે કે દીક્ષાની શરૂઆત ત્યાંથી થઈ, પણ પછી આ દીક્ષાની જવાબદારી ક્યાં સોંપાણી? વડતાલમાં જ ને. આજે પણ આપના સૌના ગુરુપદે બિરાજમાન લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા માતુશ્રી ત્યાગી ગૃહી સૌને દીક્ષા આપે જ છે ને. માટે આ વડતાલ ધામની તો વાત જ ન્યારી છે, જેની રજે રજ મહાપ્રસાદીની છે. લે અરે વાહ! તો આ ગઢપુરની રજમાં તો કાંઈ નહીં હોય એમ ને? વચનામૃત ઘરમાં રાખો છો? રાખવાથી શું થાય? વાંચવાનો નિયમ છે. મધ્યના 13મા વચનામૃતમાં મહારાજ સ્વમુખે બોલ્યા કે આ ઓરડા, ઓસરી કે ગઢડું શહેર કાંઈ દેખાતું નથી,
અમે તો અક્ષરધામમાં બેઠા થકા જ બોલીએ છીએ. અરે સાંભળો સાંભળો, એક બીજી વાત યાદ આવી ગઈ કે આ સત્સંગમાં આવ્યા પછી મહારાજે જીવોના કલ્યાણ માટે અનેક ઉત્સવ સમયા કર્યા છે. તેમાં કુલ 27 તો રંગોત્સવો કર્યા છે. એમાં મોટામાં મોટો રંગોત્સવ વડતાલમાં જ્ઞાનબાગમાં કરેલો છે. ઊંચી રાખો છો અરે અરે એમને તો સાંભળો, વડતાલનો મહિમા શાસ્ત્રોને પાને પાને લખાણો છે. હરિલીલામૃત જોયું છે? તેમાં લખ્યું છે, એક ત્રાજવે તીર્થ હજારે, બીજે ત્રાજવે વડતાલ ધારે, ધામ વૈકુંઠ આદિ ધરાય, તોય વડતાલ તુલ્ય ન થાય. અરે મારી બેન, તો આ ગઢપુરનો મહિમા તો કોઈ શાસ્ત્રમાં કોઈ સંતોએ લખ્યો જ નથી એમ ને? લ્યો, તમને કવિ માવદાનજીનો એક દોહો સંભળાવું. હે ઘેલા સમતી રથ નહીં અને ગઢપુર સમ નહીં ધામ, ગોપીનાથ સમદેવ નહીં, હે શ્રી હરિ સમ નહીં નામ. અરે સાંભળો સાંભળો, હું પણ તમને એક દોહો સંભળાવું. હે ચારુ ચરોતર પ્રાંતમાં વડતાલ ધામ, લક્ષ્મી નારાયણ સમદેવ નહીં, હે હરિ કૃષ્ણ સમ નહીં નામ. હરે હરે ઊભા રહો. મને એક અગત્યની વાત યાદ આવી ગઈ. ગઢપુરની ધરતી એ સેવા, સમર્પણ અને પ્રેમની ભૂમિ છે, જ્યાં મુક્તિ સ્વયં દરબાર ગઢની રમણ રીતિમાં આળોટે છે. અરે જેના નળિયા, વળીઓ અને થાંભળીઓનું ધ્યાન કરવાથી બીમારી મટે છે અને અંતરમાં શાંતિ થઈ જાય છે. દાદા ખાચરના પરિવારના પ્રેમથી બંધાઈને જ મહારાજ અહીં ગઢપુરમાં રહ્યા હતા, એ તો ખબર છે ને? હા, તો મહારાજની ચરણ રજ ખૂટતા જેના પ્રાણ છૂટી ગયેલા એવા અમારા વડતાલના જોબન પગીને ભગવાનમાં પ્રેમ જ નહીં હોય એમને એમ જ પ્રાણ છૂટી જતા હશે એવું જ ને? અરે બેન, લાંબુ ટૂંકું કાંઈ ન જાણું, પણ મને એટલી તો ખબર છે જ કે ગઢપુર એ ભગવાન શ્રી સ્વામિનારાયણની જમણી ભુજા અને જમણા નેત્ર સમાન છે. તો બેન, વડતાલે પણ ભગવાનની ડાબી પૂજા અને ડાબી આંખ સમાન છે. તમારું શું કહેવું છે મારા વડીલો? તો આનો નિર્ણય તમે પણ નહીં કરી શકો, માટે એ નિર્ણય કરવાનું કામ આપણા ગુરુજનો ઉપર જ છોડી દઈએ, બરાબર ને? હા, એ જ બરાબર છે. લ્યો, સૌને અમારી બાળ મંડળીના જય સ્વામિનારાયણ. એકવાર જોરદાર તાલીઓના નાદથી આપણે ચારેય બાલિકાઓને વધાવીશું. વાલા સત્સંગી બહેનો, ચારેય બાલિકાઓ છે એ શ્રી નિધિરાજા પાસે આવશે અને પોતાની ભેટ એ અહીંયાથી સ્વીકારશે. આપણે જોઈએ છીએ કે આટલો મોટો વિશાળ સભામંડપની અંદર ખીચોખીચ વસ્તી બેઠી હોય અને એની વચ્ચે જે માઇક લેવું એ નાની સૂની વાત નથી. પણ જો એ બોલી શકે છે એમાં મુખ્ય કારણ પૂજ્ય બેન ઘડવૈયા છે. બીજા નંબરમાં કે એના માતા પિતાના સંસ્કાર છે, જેમાં ગઢપુર ગ્રુપની અંદર ગાબાણી નીતિ, જેના પિતા છે ડૉક્ટર નરેશભાઈ ગાબાણી, તેમજ સુનિલભાઈ ગાબાણી એના સુપુત્રી એટલે ભક્તિ. વડતાલની અંદર જમીશ ભગત વિઠ્ઠાણી તેમજ હરેશભાઈ ગાબાણી
ચારેયના માતા પિતા એ શાસ્ત્રનું અધ્યયન કરતા હોવાથી આપણે જાણીએ છીએ કે જાણે એના નસ નસની અંદર એ બંને ધામનો મહિમા વણાયેલો હોય એ રીતે ખૂબ સરસ એમણે ગઢપુર અને વડતાલ ધામ એનો ડિબેટ દ્વારા મહિમા આપણને સમજાવ્યો. ત્યાર પછી આગળના કાર્યક્રમ તરફ જવું છે ત્યારે